ગુજરાતના રાજકારણમાં સરદાર પર વાદ વિવાદ જોવા મળી રહ્યું છે। પરેશ ધાનાણીએ ભાજપને સરદારના નકલી વારસદાર ગણાવ્યા તો પરેશ ધાનાણીના નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ સામસામે જોવા મળ્યું। કોણ અસલી કોણ નકલી જનતા નક્કી કરશે તેવું યમલ વ્યાસ તરફથી જણાવવામાં આવ્યું। સાથે જ કહ્યું કે સમાજ વચ્ચે લડાવવાનું કામ કોંગ્રેસ કરી રહ્યું છે। ભાજપના પાટીદાર નેતાઓ અવાજ નથી ઉઠાવતા તેવું પણ લલિત કગથરા તરફથી જણાવવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષથી એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી। અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું। તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ। કોઈ પણ લોકશાહીમાં લોકો નક્કી કરે છે કોણ ઓરિજિનલ છે અને કોણ નથી। હવે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને જે પ્રકારે દેશે જે રીતે જંગી બહુમતીથી 2 વખત પ્રધાનમંત્રી ચૂંટ્યા છે, ભારતીય જનતા પાર્ટીને 26 સીટોમાં જીતાડી છે, એના ઉપરથી સ્પષ્ટ છે કે આમાં ઓરિજિનલ કોણ છે અને કોણ નથી એ નક્કી થઈ ગયું છે। હવે જ્યારે ત્રીજી વખત આ જ પ્રકારના પરિણામ, કદાચ એનાથી ખરાબ કોંગ્રેસ માટેના પરિણામ આવવાના છે, એ પરેશભાઈને ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે એમણે આ જાતનું નિવેદન કર્યું છે।